નુકસાનીથી પીડાયા, હવે સહાય મળશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્નાર્થ છે। મોરબીના ચરાડવા ગામે સહાય ફોર્મ ભરવા માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી। વહેલી સવારથી ખેડૂતોની ફોર્મ ભરવા માટે લાઈન લાગી છે। 3 દિવસથી ધક્કા ખાઈ રહેલા ખેડૂતોના ફોર્મ ન ભરાતા હોવાથી વિરોધ છે। ટોકન અપાયા હોવા છતાં ખેડૂતોનો વારો ન આવતા વિરોધ જોવા મળ્યો। ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। દિવસમાં માત્ર 45 જેટલા ફોર્મ ભરાતા હોવાનો ખેડૂતે દાવો કર્યો। ગામના 3200 ખેડૂતોના ફોર્મ 15 દિવસમાં કેવી રીતે ભરાશે તે સૌથી મોટો સવાલ છે। ખેડૂતો ટેબલ વધારીને કામગીરી ઝડપી બનાવવાની માંગ કરી રહ્યા છે। તો હેરાન થતો 3 દિવસથી તો હું હેરાન થઉં। સવારે 8 વાગ્યાનો આજે અહીંયા હું ચા પણ 200 રૂપિયાની મેં કોઈ અહીંયા 500 માણાનો ઘેરાવો હતો સવારમાં બરોબર। અત્યારે શું વાડીએ જો વાડીએ ન જાય તો કેનાલનું પાણી બંધ થઈ જાય, વાવેતર કરવું અહીંયા રહ્યું। આવડા લોકો રોજના 40-45 ફોર્મ ભરે બરોબર, અને ટોકન આપે તો એ ટોકન વાળાનો 3 દિવસે આવતા નથી। નવાના કેવલથી વાળા લેવા અને ટેબલની માગણી મૂકી તો આજકાલ આવું કરે બરોબર। ટીડીઓ સાહેબને હમણાં મેં હજી કલાક જેવું થયું ત્યારે મેં રજૂઆત કરી હતી કે ચરડાવ ગામમાં 3 ટેબલ મૂકો, અમારે 3200 ખાતા છે બરોબર। એ કેદી ભેગું થાય? 15 દિવસનો ટાઈમ છે બરોબર। હવે અમારે શું આના માટે કરવું? તો લાઈનમાં ઠેલી મૂકે તો બાજી થાય, અને 10 વાગે આપણે ફોન કરી કે તો કોઈ આજે ધોરાવું છે નહીં।